હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત કરું છું મારા નવા બ્લોગમાં. આજનો મારો ત્રીજો બ્લોગ છે. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો આપણે બનાવવાના છીએ આજે સેવ ટમેટાનું શાક. સેવ ટમેટાનું શાક બનાવવાનું આપણે ચાલુ કરીએ. સેવ ટમેટાનું શાક બનાવવા માટે સૌપ્રથમ પહેલાં આપણે 3 ટપરી તેલ નાખી દઈશું. તેલ થઈ જાય તે બાદ આપણે તેની અંદર રાઈ એડ કરીશું. તેલ ગરમ થાય છે, તમે જોઈ શકો છો. તેલ ગરમ થઈ જાય તે બાદ આપણે અંદર રાઈ નાખશું. રાઈને થોડી ફૂટવા દઈશું. રાઈ ઉપર આવે તે બાદ પછી આપણે એની અંદર જીરું એડ કરીશું. જીરું એડ કરી દીધું છે. જીરું બી થઈ જાય તે પછી આપણે સ્વાદ અનુસાર તમારી રીતે હિંગ નાખી દેજો. મેં મારી રીતે નાખી દીધેલી છે. હિંગ જોઈ શકો છો તમે, મેં નાખી દીધી છે. હિંગ થઈ જાય તે બાદ આપણે કટિંગ કરેલા ટામેટાં નાખી દઈશું. મેં 4 ટામેટાં કટિંગ કરેલા છે. તમારી રીતે તમે લોકો કરી શકો છો. ટામેટાને થોડા તેલની અંદર ફ્રાય થવા દઈએ. આપણે ટામેટાને ચમચા વડે હલાવી લઈશું. થોડી વાર તેલની અંદર આપણે ઉકળવા દઈશું. ટામેટા થોડા થઈ ગયા છે પછી તેની અંદર આપણે 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખી દઈશું. હળદર નાખી દીધી છે 1 ચમચી અને 1 ચમચી મીઠું નાખી દઈશું. મીઠું સ્વાદ પ્રમાણે તમારી જે તમે લોકો નાખી શકો છો. હવે થોડું ફરીથી થોડું હલાવી લઈએ આપણે. પછી 2 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દઈશું એટલે થોડી સબ્જી બરોબર થઈ જાય. મેં ઢાંકી દીધી છે 2 મિનિટ માટે. પછી આપણે ખોલીને લઈએ કે થઈ ગયું છે કે નહીં થઈ ગયું. થઈ ગયું છે બરોબર શાક ટામેટાનું. હવે આપણે તેની અંદર હલાવી લઈશું પહેલાં. પછી તેની અંદર આપણે મસાલા ને એવું કરી લઈએ. મેં અંદર આદુ લસણની પેસ્ટ નાખી છે, જે બજારમાં રેડીમેડ મળી જાય છે એ નાખી છે. આદુ લસણની પેસ્ટ મેં થોડું હલાવી લઈ છું. અને તે બાદ આપણે અંદર મરચું એડ કરીશું 2 ચમચી. તમારી રીતે તમે મરચું બી એડ કરી શકો છો, કેમ કે તીખું મોડું હોય એટલા માટે. પછી અંદર ધાણા જીરું એડ કરીશું 1 ચમચી. પછી એને ફરીથી હલાવી દઈશું એટલે આપણી ગ્રેવી જેવું બની જશે. સેવ ટમેટાનું શાક છે પણ અંદર ગ્રેવી જેવું લાગશે. અંદર થોડું પાણી એડ કરી લઈશું આપણે. થોડું હલાવશું. પછી તમે જોઈ શકો છો પાણી કેવું ઉકળી રહ્યું છે. જે નાખ્યું હતું આપણે તે. થોડી વાર માટે આપણે 3 મિનિટ માટે ફરીને ઢાંકીને મૂકી દઈશું એટલે બરોબર શાક થઈ જાય. બરોબર શાક ઉકળી ગયું છે પણ તો બી આપણે એકવાર ઢાંકીને મૂકી દઈશું 3 મિનિટ માટે. મેં ઢાંકી દીધું છે.
3 મિનિટ થઈ ગઈ છે એટલે આપણે ખોલીને ચેક કરી લઈએ કે શાક થયું છે કે નથી થયું. ચલો આપણે ખોલીને ચેક કરી લઈએ. ઓકે, ઓલરેડી શાક થઈ ગયું છે એટલે આપણે હવે ચેક કરી લઈએ. રેડી છે આપણું શાક. હવે તેની અંદર સેવ એડ કરવી પડશે. પહેલાં થોડું હલાવી લઈએ અને ચેક કરી લઈએ. બરોબર છે શાક. થોડું પાણીને બળવા દઈએ. હજી થોડું પાણીને બળવા દેવું પડશે. થોડી મોરસ એડ કરશું, 4 ચમચી કે 3 ચમચી તમારી રીતે. 3.5 ચમચી મેં એડ કરી છે. થોડી હલાઈ લઈશું આપણે. થોડું ઉકળવા દઈએ. મોરસને થોડી ઓગાળવી પડશે. શાક થઈ ગયું છે. થોડી મોરસ છે હજી તો ઉકાળી લઈએ આપણે. બરોબર, મારું શાક રેડી થઈ ગયું છે. મોરસની ઓગાળેલી ચાસણી ઉપર આવી ગઈ છે. હવે આપણે રેડીમેડ ઘરે બનાવેલી સેવ, જે અમે લોકો ઘરે બનાવીએ છીએ. હું કોઈક વાર જો મને ટાઈમ મળશે તો હું સેવનો બ્લોગ બનાવીશ, નહીં તો નહીં બનાવું. ટાઈમ મળશે તો જ, ખાસ નહીં કહેતી. અમે લોકોએ ઘરે બનાવેલી સેવ છે. તમે જોઈ શકો છો તે સેવ આપણે એડ કરી છે. તમારી રીતે તમે કરી શકો છો. મેં મારી રીતે કરી છે એટલે સેવ નાખી દીધી એટલે આપણું શાક હવે રેડી થઈ ગયું છે. મસ્ત રેડી થઈ ગયું છે આપણું સેવ ટમેટાનું શાક. જોઈ શકો છો તમે. હું તમને ઝૂમ કરીને દેખાડી શકું છું. તમારું સેવ ટમેટાનું શાક તમને દેખાતું હશે કે સારું બન્યું છે ખરાબ, તમારી રીતે તમે કોમેન્ટ કરજો. રેડી થઈ ગયું છે આપણું સેવ ટમેટાનું શાક. ગેસ બંધ કરી દઈએ હવે આપણે. હું તમને પ્લેટમાં પીરસીને દેખાડી શકીશ કે મેં કેવું બનાવ્યું છે. તમે જોઈ શકો છો આપણું સેવ ટમેટાનું શાક રેડી છે.